અજમેર શરીફ દરગાહના એક મુખ્ય નેતાએ એક સારી વાત કરી છે અને એમણે એમ કીધું છે કે આ સીએએને કારણે મુસલમાનોએ બિલકુલ ડરવાની જરૂર નથી। નમસ્કાર દર્શક મિત્રો, સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ એટલે નાગરિક સંશોધન કાયદો અને ટૂંકમાં આપણે એને જાણીએ છીએ સીએએ, એ ઘણા વખતથી ચર્ચામાં છે, પરંતુ અજમેર શરીફ દરગાહના એક મુખ્ય નેતાએ એક સારી વાત કરી છે અને એમણે એમ કીધું છે કે આ સીએએને કારણે મુસલમાનોએ બિલકુલ ડરવાની જરૂર નથી। કેટલાક લોકો માત્ર ગેરસમજો પેદા કરી રહ્યા છે। આ સીએએના કારણે મુસલમાનોને કોઈ નુકસાન થવાનું નથી, એવું આ અજમેર શરીફ દરગાહના નેતાએ વાત કરી છે। તો એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, અજમેર શરીફ દરગાહને એકદમ પવિત્ર દરગાહ તરીકે માનવામાં આવે છે અને ઘણા બધા લોકો પવિત્ર દરગાહના દર્શને જાય છે। હવે અજમેર શરીફ દરગાહ છે એના શેખ ઉલ મસાઈક દીવાન સૈયદ જૈનુલ આબેદીન અલી ખાન, બહુ લાંબુ નામ છે, તો એમણે એવું કીધું કે કેટલાક લોકો સીએએના નામ પર મુસલમાનોને ડરાવવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ મારી આવા લોકોને સલાહ છે કે તમારે પહેલાં ભારતનો આ કાયદો જાણી લેવાની જરૂર છે। એ કાયદો જાણો અને પછી તમે બોલો। આ કાયદા વિશે તમને સમજ નથી અને એ સમજ રાખ્યા વગર તમે લોકોને ડરાવી રહ્યા છો। એમણે એમ કીધું કે આપણા દેશમાં નાગરિકતા આપવાનો કાયદો છે, આપણા દેશમાં નાગરિકતા છીનવી લેવાનો કાયદો નથી, એટલે મુસલમાનોએ બિલકુલ ડરવાની જરૂર નથી। આમાં તમારી કોઈ પણ નાગરિકતા છીનવાઈ જવાની નથી। ભારત તો એવો દેશ છે જે બીજાને નાગરિકતા આપે છે, તમારી નાગરિકતા છીનવાઈ જવાની નથી। એમણે બીજા એક મુદ્દા પર પણ વાત કરી કે આ મથુરા અને બીજા જે મંદિરોના વિવાદો રોજબરોજ સામે આવી રહ્યા છે, તો આવા જે વિવાદો છે એને કોર્ટમાં શું કામ લઈ જાઓ છો? કોર્ટમાં લઈ જવાને બદલે આવા જે વિવાદો છે એ સંવાદ દ્વારા, વાતચીત દ્વારા આપણે ઉકેલી શકીએ છીએ। શાંતિની વાત કરીએ અને એ રીતના આપણે આ બધા કેસોને કોર્ટમાં લઈ જવાની જરૂરત જ નથી। એમણે એમ કીધું કે અત્યારે મતલબમાં અમારો જે મુસલમાનની જે પેઢી છે એમણે અયોધ્યાની અંદર ઘણું બધું જોયું, ઘણું બધું ભોગવ્યું અને કોર્ટે હવે ચુકાદો આપ્યો એટલે એ વાત પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું, પરંતુ કેટલા લાંબા વર્ષો સુધી અયોધ્યાની લડાઈ ચાલી। એમણે કીધું કે આજે આપણો દેશ વસુદેવમ કુટુંબકમની વાત કરે છે અને શાંતિની વાત કરી રહ્યો છે। બીજું કે ભારત આજે વિશ્વ શાંતિની દિશામાં પોતાની મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે। એમણે એમ કીધું કે અમારી પેઢીએ તો વિવાદોનો સામનો કર્યો, પરંતુ હવે મારી વિનંતી છે કે લડાઈ ઝઘડા કરવાની જરૂર નથી। જ્યારે ભારત વિશ્વ શાંતિની વાત કરી રહ્યું છે ત્યારે આપણે પણ શાંતિથી વાતચીત કરીએ અને બધા જ ઉકેલો ભેગા થઈને લાવીએ। એમણે એમ કીધું કે ભારતનો દરેક મુસલમાન છે એ ઓલવેઝ સમાધાન ઉપર વિશ્વાસ રાખે છે, પરંતુ કેટલાક એવા લોકો હોય છે જે મુસલમાનોને ગેરમાર્ગે દોરવાની હંમેશા કોશિશ કરતા રહે છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।